ભાઈ ચૈતરભાઈ વસાવાને હવે કેજરીવાલ ખુદ મળવા આવી ગયા હતા જે મિત્રો હવે તો ચૈતરભાઈ વસાવાને તો 24 તારીખે તો જામીન મળી જશે અને જેલમાંથી બહાર પણ આવશે મને એવું લાગી રહ્યું છે જે મિત્રો ચૈતરભાઈ વસાવા એમ કહેવાય કે ડેડિયાપાડાના ધારાસભ્યને ખુદ અરવિંદ કેજરીવાલ દિલ્હીથી ગુજરાતમાં આવ્યા છે ને વડોદરાની જેલમાં મળવા આવી ગયા છે જે મિત્રો ખુદ ચૈતરભાઈ વસાવાને જેલમાં મળવા આવી ગયા છે અને આ દિવસ તમારા લોકો પણ ખુશ થઈ રહ્યા છે કે અરવિંદ કેજરીવાલ ખુદ ચૈતરભાઈ વસાવાને મળવા આવી રહ્યા છે જે મિત્રો કેમ કે બહુ ગર્વની વાત કહેવાય કે ચૈતરભાઈ વસાવાને જેલમાં છે પણ અરવિંદ કેજરીવાલ ખુદ મળવા આવ્યા એટલે આવતી એમ કહેવાય કે 24 તારીખે ચૈતરભાઈ વસાવા ફાઇનલી એવું લાગી રહ્યું છે કે ચૈતરભાઈ વસાવાને જામીન પણ મંજૂર થશે અને ચૂંટણી પણ મંજૂર થશે કેમ કે ચૈતરભાઈ વસાવા 24 તારીખે આવશે જેલની બહાર મને એવું લાગી રહ્યું છે જે મિત્રો કે ફરી વખત તારીખ પડશે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ અરવિંદ કેજરીવાલ એટલે ખુદ મળવા આવ્યા છે એટલે ચૈતરભાઈ વસાવાને હવે ફાઇનલી ચૂંટણી મંજૂર પણ થશે અને જેલમાંથી બહાર પણ આવશે અને આ દિવસ સમાના લોકો એનું સ્વાગત પણ કરશે ફૂલોથી સ્વાગત પણ કરશે અને ઢોલને શરણાઈઓ અને ડીજે લાવીને ફૂલના હારો પણ ફેરાવશે અને સ્વાગત પણ કરશે ડેડિયાપાડાના ધારાસભ્ય કેમ કે ઘણા સમયથી કેટલા સમયથી રાહ જોઈ હશે આમ આદમી પાર્ટીના નેતાઓ અને આદિવાસી સમાજના લોકો અને ખુદ તેમનો પરિવાર અને તેમની બંને પત્નીઓ અને તેમના બંને બાળકો પર જે મિત્રો શંકુતલાબેન છે અને તેમના બંને બાળકો પણ છે રાહ જોઈને બેઠા છે કેટલા સમયથી કે ચૈતરભાઈ વસાવા ક્યારે આવે જેલની બહાર જે મિત્રો ઘણા સમયથી રાહ જોઈને બેઠા છે ખુદ ચૈતરભાઈ વસાવાના પત્ની પણ જેલની બહાર પણ આવી ગયા હતા હવે ખુદ ચૈતરભાઈ વસાવા અને બે ખેડૂત ભાઈઓ છે ને એ જ જેલની અંદર છે જે મિત્રો હવે મને એવું લાગી રહ્યું છે ચૈતરભાઈ વસાવા 24 તારીખે આવશે જેલની બહાર તમને શું લાગી રહ્યું છે મિત્રો શું 24 તારીખે ચૈતરભાઈ વસાવા ખરેખર જેલની બહાર આવશે કે ફરી વખત તારીખ પડશે કે ફરી વખત કંઈ પણ થશે તમને શું લાગી રહ્યું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબને શેર જરૂર કરી દેજો કેમ કે આવીને આવી સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો કેમ કે આવીને આવી હું તમારી ચૈતરભાઈ વસાવાની તમામ અપડેટ હું તમારી સમક્ષ લાવતો રહું અને આવા નવા વિડીયો હું તમારી સમક્ષ લાવતો રહું તો જય